હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ ચેનલ. આ વિડીયોની અંદર આપણે તમે જે સ્ક્રીન પર 5 વાક્યો જોઈ રહ્યા છો એ વાક્યનું આપણે અંગ્રેજી કરવાના છીએ. હવે તમે વાક્ય જુઓ અને વાંચો તો તમને ખબર પડશે કે વાક્યની અંદર જે ક્રિયાપદ છે ને એ બધા સરખા છે. જુઓ, ક્રિયાપદ કેવા છે? બધા સરખા છે. મતલબ કે મેં વાંચવું ક્રિયાપદને મેન ફોકસ તરીકે લીધું છે. જુઓ, મેન ફોકસમાં શું છે? વાંચવું. આનું અંગ્રેજી આપણે રીડ કરીએ છીએ, બરાબર. હવે વાક્ય કયા ટેન્સમાં છે એ જોઈ લો. મેં પુસ્તકો વાંચી લીધા છે, મતલબ કે પુસ્તકો વાંચવાની ક્રિયા પૂરી થઈ ગઈ છે એવું બતાવે છે. તે અખબાર વાંચી લીધું છે, મતલબ કે તે અખબાર વાંચી લીધું છે, વાંચવાની ક્રિયા પૂરી બતાવે છે. એ જ રીતે એણે મેગેઝિન વાંચી લીધું છે, અહીંયા પણ વાંચવાની ક્રિયા પૂરી થઈ ગયેલી બતાવે છે. તો મિત્રો, અહીંયા જ્યારે કોઈ ક્રિયા થોડા સમય પહેલાં પૂરી થઈ ગયેલી હોય તો એવું આપણે જે છે એક ટેન્સ ભણી ગયા છીએ, પ્રેઝન્ટ પરફેક્ટ ટેન્સ. એનું સૂત્ર કંઈક આવું હતું કે સૌથી પહેલાં સબ્જેક્ટ આવશે, ત્યારબાદ હેવ કે હેઝ આવશે, ત્યારબાદ ક્રિયાપદનું ભૂતકૃતનું રૂપ આવશે, મતલબ કે V3 આવશે, ત્યારબાદ ઓબ્જેક્ટ એન્ડ એક્સ્ટ્રા વર્ડ આવશે. આ જે છે આપણું વાક્ય આવું બનવું જોઈએ. આપણે વાક્ય બનાવીએ એટલે સમજણ વધારે ખ્યાલ અંદર આવશે, સમજણ પડશે. ચલો જુઓ, મેં પુસ્તકો વાંચી લીધા છે. મેં માટે આપણે મૂકશું આઈ. હવે સૂત્ર જુઓ, આઈ મતલબ કે સબ્જેક્ટ આવી ગયો. શું છે? સબ્જેક્ટ આઈ છે. હવે હેવ કે હેઝ મૂકવાનું છે. આઈ સાથે આપણને ખબર છે કે હેવ આવે, આઈ હેવ. ત્યારબાદ હવે નંબર આવે છે V3 મૂકવાનો. ક્રિયા ક્યાં છે? વાંચી લીધા છે. આ જે વર્બ છે રીડ, એનું V3નું રૂપ તમારે મૂકવાનું છે. હવે સાહેબ V3નું રૂપ તો મને ખબર જ નથી, તો જુઓ, V3નું રૂપ રીડનું રીડ જ થાય છે. આ થયું તમારું V2, આ થયું તમારું V3, આ છે V1. તમારે આવું મૂકવાનું છે, મતલબ કે રીડ જ મૂકવાનું છે. આઈ હેવ રીડ, મેં વાંચી લીધા છે. શું? હવે ઓબ્જેક્ટ ક્યાં છે? આ રહ્યું ઓબ્જેક્ટ, પુસ્તકો. આઈ હેવ રીડ બુક્સ, મેં પુસ્તકો વાંચી લીધા છે. બીજું વાક્ય એક્ઝેક્ટ એના જેવું, તે એટલે માટે આપણે મૂકશું હી, શી, ઇટમાંથી કોઈ પણ તમે મૂકી શકો છો. હું અહીંયા હી મૂકું છું. ચલો શી પણ મૂકી દઈએ બાજુમાં. હી કે અથવા શી, બેમાંથી ગમે તે સમજવાનું. હી અથવા શી. હી પછી હી સાથે શું આવે? આમાંથી હેવ આવે કે હેઝ આવે? તો કે સાહેબ હેઝ આવે. હી હેઝ અથવા શી હેઝ વડે V3 એમનો એમ જેમ અગાઉ મૂક્યું હતું એવું. શી હેઝ રીડ. શું વાંચ્યું? અખબાર, ન્યૂઝપેપર. નેક્સ્ટ, એણે મેગેઝિન વાંચી લીધું છે. એણે મતલબ કે હી, શી, ઇટ કોઈ પણ ગમે તે હોઈ શકે, બરાબર છે. આપણે 3 લખીએ. ચાલો, હી, શી, ઇટ. પછી ખબર છે આપણને કે હી, શી સાથે આવે છે હેઝ. ત્યારબાદ V3 મૂકવાનું છે. અગાઉ જેવું મૂક્યું એ પ્રમાણે આપણે V3 મૂકશું રીડ. ત્યારબાદ ઓબ્જેક્ટ, ભાઈ એણે મેગેઝિન વાંચી લીધું છે. એણે શું વાંચી લીધું છે? મેગેઝિન વાંચી લીધું છે. તો કર્મમાં આપણે મૂકશું મેગેઝિન. શી હેઝ, ઇટ હેઝ, હી હેઝ રીડ મેગેઝિન. ચોથું, અમે પાઠ વાંચી લીધા છે. અમે માટે વી. વાંચી લીધા છે. વી હેવ રીડ. વાંચી લીધા છે. શું વાંચી લીધા છે? પાઠ, લેસન્સ. શું? લેસન્સ. જુઓ, તમે શું વડે પ્રશ્ન કરશો એટલે વાક્યમાંથી તમને કર્મ મળી જશે, ઓબ્જેક્ટ મળી જશે. 5મું સેન્ટેન્સ જુઓ, એવું જ છે. તેઓએ મતલબ કે તેઓ એટલે ધે વાંચી લીધા છે. શું વાંચી લીધા છે? તેઓએ વાંચી લીધા છે. ધે હેવ રીડ. તેઓએ વાંચી લીધા છે. શું? વાર્તા. ધે હેવ રીડ સ્ટોરી. એક સ્ટોરી હોય તો સ્ટોરી કહેશું, અ સ્ટોરી. અને જો ઘણી બધી સ્ટોરીઓ હશે તો આપણે કહીશું અ સ્ટોરીઝ.
આમ બરાબર છે. દે હેવ રીડ અ સ્ટોરી, તેઓએ વાર્તા વાંચી લીધી છે, એક સ્ટોરી છે. દે હેવ રીડ અ સ્ટોરી. મિત્રો વિડીયોમાં સમજણ પડી હોય અને ગમે હોય વિડીયો તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે એને શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને આવા બીજા વાક્યોની પ્રેક્ટિસ તમને મળતી રહેશે. થેન્ક યુ.